ભારતમાં યોજાયેલી સૌથી મોટી કોન્સર્ટ અમદાવાદમાં કોલ્ડ પ્લે 2 દિવસમાં રેકોર્ડ 2.50 લાખથી વધુ પ્રેક્ષકો. યુએસમાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટ શોધવા ગુરુદ્વારમાં પહોંચતા શીખો ભડક્યા. કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ડ્રોનથી શૂટિંગ કરતા 2 યુવકો ઝડપાયા. મહાકુંભ માટે ₹5,000 કરોડથી વધુનો રેલવેએ ખર્ચ કર્યો. દરરોજ 1 કરોડથી વધુ યાત્રિકોની મુસાફરી. આગામી બજેટમાં ડ્રાયફ્રૂટ્સ ઉદ્યોગને રાહત પૂરી પાડવા માટે રજૂઆત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગ્ન સમારંભના ફટાકડાની ચિંગારીથી દ્વારકા સર્કિટ હાઉસના બગીચામાં આગ ધુમાડાના ગોટે ગોટા છવાયા. ફેડરલની બેઠક પૂર્વે ક્રિપ્ટો માર્કેટમાં કડાકો. બિટકોઈને $1 લાખ સપાટી ગુમાવી. વકફ સુધારા બિલને જેપીસીની મંજૂરી. બજેટ સત્રમાં બિલ પસાર થવાની શક્યતા. અભિષેક લોઢાના અભિનંદન સામેના દાવામાં સલાહ. હાઈકોર્ટની લોઢા બંધુઓને સલાહ. પારિવારિક ઝઘડો છે, સમાધાન કરી લો. લિવ ઇન રિલેશનશિપમાં માતા પિતાની મંજૂરી. નોંધણી ન કરાવે તો સજા. લિવ ઇનની નોંધણી ફરજિયાત. ગર્ભવતી હોય તો રજિસ્ટ્રારને જાણ કરવાની રહેશે. ઇન્ડોનેશિયાના પ્રમુખનો દાવો, મારા ડીએનએ ભારતીય છે. અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓના 2 લશ્કરી પ્લેન મોકલ્યા. ગેરકાયદે વસાહતીઓ મુદ્દે કોલંબિયા પર ટેરિફ લાદી ટ્રમ્પની વિશ્વને ચેતવણી. ચીન કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા સંમત. આ વર્ષે જ પ્રારંભ થશે. દિલ્હી અને બેઇજિંગ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થશે. મોદી અને ટ્રમ્પ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવા તૈયાર. મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી અભિનંદન પાઠવ્યા. રાજનાથ સિંહ, યોગી, અખિલેશ બાદ હવે ગૃહમંત્રીનું ગંગામાં સ્નાન. અમિત શાહ પરિવાર સાથે કુંભ પહોંચ્યા. સંતો સાથે ગંગામાં ડૂબકી લગાવી. જીએસટીના નિયમ ભંગ કરવા બદલ ડીન નંબર સાથે ઇસ્યુ કરાતી બોગસ નોટિસ. ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે, જ્યારે રાહુલ જૈન અને ચિરાગ રાજપૂતને ફરી સાબરમતી જેલમાં ધકેલાયા. 70% કાયમી અપંગતાના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આંગણવાડી કાર્યકર બનવા ઈચ્છુકની શારીરિક ક્ષમતા ચકાસણીને પાત્ર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 વર્ષમાં આઉટસોર્સિંગથી 10,000, જ્યારે પેરોલ પર માત્ર 1881 નોકરી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લઘુમતી અહમદી સમાજના લોકો સાથે જોડાયેલી 40 કબરોને કટ્ટરવાદીઓએ ખોદી નાખી. આચાર્ય ભગવંતોની નિશ્રામાં પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણામાં 10 દીક્ષા અને 9 વડી દીક્ષા યોજાઈ. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ. સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો. ભારત રાજકોટમાં આજે ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય નિશ્ચિત કરવા ઉતરશે. 5 T20 મેચોની શ્રેણીમાં ભારત પ્રથમ બંને મેચ જીતી ચૂકી છે. દુર્ગામાં ટ્રેનમાંથી પકડાયેલા અશોક કનોજિયાનો ન્યાય માટે પોકાર. સૈફ અલી ખાનના કેસમાં મુંબઈ પોલીસના છબરડાથી યુવકે નોકરી ગુમાવી, જ્યારે લગ્નની વાત પણ તૂટી ગઈ. માઇક્રોસોફ્ટના સહયોગથી ગિફ્ટ સિટીમાં AI સેન્ટરનો પ્રારંભ. વિવિધ સમસ્યાનો રિયલ ટાઈમ ઉકેલ મળશે. ધોરણ 10 પછીની વિદ્યાર્થીઓને મ્યુનિસિપલ બસમાં 85% સુધીનું કન્સેશન. સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન સિગરેટ પીવા મુદ્દે ટોકતા યુવતીઓએ મારામારી કરી.